નેત્રંગ વન વિભાગે ખેડના લાકડાની ગેરકાયદેસર હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. લાકડા સહિત વાહન પણ જપ્ત કર્યું હતું. નેત્રંગ વન વિભાગના આરએફઓ, એમએફ ટીવાન અને વનકર્મીઓ જંગલ વિસ્તારમાં થતું નુકસાન અટકાવવા માટે રાત દિવસ નાઇટ પેટ્રોલિંગ કરતા હોય છે. જેમાં આરએફઓ, એમએફ ટીવાનને કોઈ રાજકોટ પાર્સિંગની ટ્રકમાં ગેરકાયદેસર ખેડના લાકડાના જથ્થાની હેરાફેરી થવાની બાતમી મળી હતી. જેથી છેલ્લા 3 દિવસથી તેઓ રાત દિવસ નેત્રંગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ગત રાત્રિના બાતમીના આધારે ટ્રક પસાર થતા નેત્રંગ અંકલેશ્વર રોડ ઉપર આવેલ મોડિયારા નર્સરી પાસે ટ્રકને ઝડપી પાડવામાં આવી હતી. જેમાં ખેરના લાકડાનો જથ્થો 9 ટન, જેની આશરે કિંમત રૂપિયા 4,50,000ના મુદ્દામાલ સાથે રૂપિયા 10 લાખની ટ્રક પણ કબજે કરી હતી અને નેત્રંગ વન વિભાગમાં લઈ જવામાં આવી હતી. જ્યારે અંધકારનો લાભ ઉઠાવી ડ્રાઈવર કંડક્ટર ટ્રક મૂકીને ફરાર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આરએફઓ, એમએફ ડીવાને ખેરના લાકડાની ગેરકાયદેસર લાકડાની ગંભીર બનાવના પગલે કડક હાથે કાર્યવાહી કરતા ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. તો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો. રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો. ધન્યવાદ.